ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ છે। દેશની આન બાન અને શાન સમાન છે અને દેશની ઓળખ છે। આપણા રાષ્ટ્રગાનને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વંદે માતરમ 150 કાર્યક્રમ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમેથી એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો છે, જે આ પ્રસંગ નિમિત્તે અમિટ છાપ છોડશે। જૂનાગઢમાં જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS બારડ અને ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા। આ સાથે ભારત રાષ્ટ્રના રાષ્ટ્રગાન વંદે માતરમની પ્રસિદ્ધિ તારીખ 7 નવેમ્બર 1982 માં કરવામાં આવી હતી, જેને તારીખ 7/11/2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે। ઇન્ચાર્જ સંયુક્ત માહિતી નિયામક MD મોડાસિયાના માર્ગદર્શન અનુસાર પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢમાં વંદે માતરમ 150 નિમિત્તે ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું, તેમજ તેઓએ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા।